જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 14મો. પૂર્વજન્મનું ચરિત્ર. શ્રી નારાયણ બોલ્યા. પછી ચિંતાથી વ્યાકુળ બનેલા એ રાજાને મેલે વાલ્મીકી ઋષિ પધાર્યા. તેમને દૂરથી આવતા જોઈ રાજાએ ઉતાવળથી ઉઠી ભક્તિયુક્ત થઈ તેમના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. તેણે ઋષિનો સત્કાર કરી ઉત્તમ આસન ઉપર બેસાડ્યા અને તેમના પગને પોતાના ખોળામાં રાખી અને પગ ચાંપવા લાગ્યા. પછી તેમના ચરણ ધોવાના જળને હર્ષથી મસ્તકે ચડાવતો રાજા પોપટનું વચન યાદ કરી મધુર વચનથી મુનિને કહેવા લાગ્યો. દ્રઢધનવા બોલ્યો, હે સમર્થ ભગવાન, જે કારણથી આપ પ્રત્યક્ષ થયા તે કારણથી હું હાલ કૃતકૃત્ય અને ભાગ્યવાન થયો છું. આજ મારો જન્મ સફળ થયો અને આજ મને મહાન અર્થની પ્રાપ્તિ થઈ. આજથી મારું મોટું ભાગ્ય શું વર્ણવું? શ્રી નારાયણ બોલ્યા. આ રીતે શ્રેષ્ઠ મુનિને કહી તે રાજા ચૂપ રહ્યો. વાલ્મીકી મુનિ પણ તે રાજાના વિનયપૂર્વક જોઈ અને પરમ પ્રસન્નતા થતાં બોલ્યા, હે શ્રેષ્ઠ રાજા, તમારા વિશે આ બોલો છો તે યોગ્ય છે. મોટી બુદ્ધિવાળા રાજા, તમે કેમ ચિંતાતુર છો? જે કાંઈ મનમાં રહેલું હોય તે બધું કહો. તમને કાંઈ પણ બોલવાની ઈચ્છા જણાય છે તો તે વિના સંકોચે ખુશીથી બોલો. દ્રઢધનવા બોલ્યા, હે દ્વિજજન, મારા હૃદયમાં એક મોટી શંકા છે. એક વખતે શિકારની ઈચ્છાથી હું વનમાં ગયો હતો. ત્યાં એક વડ ઉપર એક પોપટને બેઠેલો મેં જોયો, પણ મેં તેના સામું જોયું કે તે પોપટ મારી સન્મુખ જોઈ અને એક શ્લોક બોલ્યો કે તું પૃથ્વી તલમાં ઉત્પન્ન થયેલા અતુલ સુખને જોઈ તેના તત્વનો વિચાર કરતો નથી, માટે કેમ પાર પામીશ? આવી પોપટે કહેલી વાણી સાંભળી હું અતિ આશ્ચર્ય પામ્યો. હે બ્રાહ્મણ, પોપટે શ્લોકમાં શું કહ્યું તે હું જાણતો નથી. આ મારા હૃદયની શંકાને ટાળવા આપ યોગ્ય છો. હે ભૂદેવ, મને રાજ્યનું સુખ છે. 4 સારા દેખાવવાળા પુત્રો, પતિવ્રતા સ્ત્રી તેમજ હાથી, રથ, ઘોડા, પાયદળ, આ પ્રમાણે અતુર સમૃદ્ધિ મને હમણાં કયા પુણ્યથી મળી છે એ પુણ્ય મારે જાણવું છે. આ સઘળું વિચારી અને ટૂંકાણમાં આપ મને કહેવા યોગ્ય છો. રાજાના આવા વચનો સાંભળી અને મુનિઓમાં શ્રેષ્ઠ વાલ્મીકી પ્રાણાયામ કરવામાં તત્પર થઈ 2 ઘડી ધ્યાન પામ્યા. જે સઘળું થયેલું, થતું અને થવાનું છે તેને હૃદયમાં જોઈ અને નિશ્ચય કરી તે રાજાને કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠ પૃથ્વીના ધણી, તમારું પૂર્વજન્મનું ચરિત્ર સાંભળો. પૂર્વજન્મમાં તમે દ્રાવિડ દેશમાં તામ્રપર્ણી નદીને કાંઠે રહેનાર ધાર્મિક અને જે મળે તેમાં સંતોષવાન સુદેવ નામે બ્રાહ્મણ હતા. તમે વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેતા અને અગ્નિહોત્ર વગેરે કર્મયોગથી હંમેશા વિષ્ણુને પ્રસન્ન કરતા હતા. આ રીતે સદા વર્તનાર તમારે ગૌતમની પુત્રી ગૌમતી એ નામે અતિ પ્રખ્યાત તમારી સ્ત્રી હતી અને તે પ્રેમથી જેમ પાર્વતી શિવની સેવા કરે તેમ તમારી સેવા કરતી હતી. ધર્મથી ગૃહસ્થાશ્રમની વિધિમાં વર્તતા તમને બહુ લાંબો કાળ વીતી ગયો, પણ કંઈ સંતતિ થઈ નહીં. એક દિવસ આસન ઉપર બેઠેલા તમે ખેદ પામતા ગદગદ કંઠે તેણીને કહ્યું, હે સુંદરી, સંસારમાં પુત્ર વિના ઉત્તમ સુખ નથી. તપ અને દાનથી થયેલું સુખ બીજા લોકમાં સુખરૂપ છે, પણ મારા વંશમાં સંતતિનું સુખ નથી. આ લોકમાં ને પરલોકમાં જે સારું છે તે ઉત્તમ પુત્રને પામ્યા વિના મારું જીવન નિષ્ફળ છે. મારો જન્મારો નકામો છે, માટે મારું તરત મરણ થાવ અને મને જીવવું પસંદ નથી. આવા દુઃખભરા તમારા વચન સાંભળીને ખેદ પામેલા મનવાળી સુંદરી દિવાસો દઈ અને ધીરજ રાખી પ્રિય બોલવામાં કુશળ એવી પ્રેમથી નાયેલી શાંતિભર્યા વચન બોલી, હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વચન ન કહો. તમારા જેવા ભગવાનના ભક્ત વિદ્વાનો મોહ પામતા નથી. હે સદાચરણવાળા સમર્થ, તમે સત્ય ધર્મમાં તત્પર છો, તેથી તમે સ્વર્ગ જીત્યું છે. તમને જ્ઞાનીને પુત્રોથી શું સુખ મળશે? હે બ્રહ્મદેવ, પૂર્વે ચિત્રકેતુ પુત્રના શોકથી સંતાપ પામ્યો હતો. તેને નારદને અંગિરા ઋષિએ આવી સંસારથી તાર્યો હતો. તેમજ અંગરાજા ખરાબ પુત્ર વચનથી રાત્રિના વનમાં ભાગી ગયો હતો. તો હે સ્વામી, તમને સંતતિ દુઃખ દેનારી થશે. તો પણ હે તપવૃત્તિ ધનવાળા, જો તમને સારા પુત્રની ચાહના હોય તો આનંદથી સર્વ અર્થને સિદ્ધ કરનાર જગતના નાથ શ્રીહરિની આરાધના કરો. તેની આરાધના કરવાથી કંદર્મ સાંખ્ય શાસ્ત્રના આચાર્યોએ સ્તુતિ કરેલ યોગીઓમાં શ્રેષ્ઠ દેવ કપિલ નામના પુત્રને પામ્યા હતા. આવું ધર્મપત્નીનું વચન સાંભળી બ્રાહ્મણના શિરોમણી તમે એના કહેવા મુજબ નિશ્ચય કરીને તેના સાથે તામ્રવણી નદીના કાંઠે ગયા.
ત્યાં ગયા પછી રજોગુણથી રહિત જંગલમાં નાહીને 5મે દિવસે સૂકા પાંદડા અને જળનો આહાર કરતાં મોટું તપ કરવા માંડ્યો. હે બ્રાહ્મણ, આ પ્રમાણે તપના ભંડાર રૂપ તે બ્રાહ્મણના 4000 વર્ષો વીતી ગયા. તેના તપથી 3 લોક કંપવા લાગ્યા. અતિ ઉગ્ર તેનું તપ જોઈ પીળા પિતાંબરધારી ભક્તવત્સલ ભગવાન વેગથી ગરુડ ઉપર બેસી પ્રગટ થયા. શ્રી નારાયણ બોલ્યા, તે જગતની રક્ષામાં સમર્થ એવા 4 હાથરૂપી ભુજાઓથી શોભતા હર્ષ પામેલા મુખવાળા મૂર દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુને નિહાળી સુદેવ શર્મા આનંદથી 8 અંગો સહિત નમન કરવા લાગ્યો. આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદના વિશે પૂર્વજન્મનું ચરિત્ર આ નામનો 14મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાન કી જય.